પાટણ જિલ્લો આવતીકાલથી રહેશે ખુલ્લો. આવતીકાલથી પાટણ જિલ્લો અનલોક. કલેક્ટર સુપ્રીતસિંહ ગુલાટીએ આપી મીડિયા પ્રેસમાં માહિતી. 7 દિવસના સ્વૈચ્છિક લોકડાઉનનો આજે અંતિમ દિવસ. સરકારની નવી ગાઈડલાઈન આવે ત્યાં સુધી પાટણ જિલ્લો આવતીકાલથી અનલોક. ટીમ પણ રાતોરાત બનાવી હતી. લગભગ 44 જેટલી ટીમ હતી. એમાં રસીકરણ પણ આવી ગયું. તો એ મોડેલની સફળતા જોઈ અને હવે એવું ને એવું મોડેલ રાધનપુર શહેરમાં પણ આપણે રાધનપુર શહેરમાં થોડી પોઝિટિવિટી વધારે આવી રહી છે. તો રાધનપુર શહેર માટે પણ એવું ને એવું મોડેલ એપ્રૂવ કર્યું છે અને એના ઉપરાંત ચાણસ્મા શહેર માટે પણ આ જ મોડેલ એપ્રૂવ કર્યું છે. એનો મતલબ ત્યાં પણ વોર્ડ વાઇઝ ટીમ રહેશે. ઉપરાંતમાં વારાઈ, શમી અને શંખેશ્વર એટલે 6 જગ્યાએ આ રીતની ટીમોની મંજૂરી આપી છે. અને એ ટીમ જે છે એ વોર્ડ વાઇઝ હોય છે, એના ઉપર સુપરવાઇઝર ઓફિસર હોય છે અને ઘરે ઘરે જઈને એ લોકો સર્વેલન્સ કરે છે. અને ઉપરાંતમાં સૌથી મહત્વની વાત, જે લોકો પોઝિટિવ આવે અથવા તો જે લોકો લક્ષણ ધરાવતા હોય, તાવ કેવા કોઈ પણ લક્ષણ ધરાવતા હોય, તો એને આપણે એક કીટ આપીએ છીએ મેડિસિનની. અને મેડિસિનની કીટ પાછળ જ લખેલું છે દવાનો કઈ રીતે ઉપયોગ કરવો. તો એના કારણે જે એનો વાયરલ લોડ ઘટી જાય તો એને હોસ્પિટલાઇઝેશન થવું ન પડે. અને એ જ સૂચના અત્યારે જે ફોન ઇન કાર્યક્રમ કર્યો એમાં લગભગ 400 જેટલા સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ અને જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ જોડાયેલા હતા હમણાં જ આ કાર્યક્રમમાં. અને એ કાર્યક્રમમાં પણ બધા સરપંચો સાથે એ જ વાત કરી, સરપંચો સાથે વિગતો જાણી અને સરપંચો પોતાનું ગામને સાચવી રહ્યા છે, એમને દવાનો સ્ટોક મળી રહ્યા છે. એમની જે હોસ્પિટલાઇઝેશનની મુશ્કેલી છે એ પણ એમને સાહેબ પાસે બતાવી. એ ઓક્સિજનનું આપણું જે કન્સ્ટ્રેન્ટ છે, પણ બાકી આ જ રીતે પોતાના ગામને કન્ટેન કરે અને દવાઓનું કોઈ શોર્ટેજ નથી. મેડિકલ કીટ આપણે જે ટ્રીટમેન્ટ કીટ છે, મેડિસિન એ આપણે આપીએ છીએ અને એનું વિતરણ જો ત્યાં કને થયા કરે તો એ ગામ કંટ્રોલમાં આવી શકે. મારી પાસે થોડા આંકડા છે કે આપણે 442 ગામોનું ડોર ટુ ડોર સર્વે છેલ્લા 10 દિવસમાં કરેલું, ઘરે ઘરે જઈને. અને એની અંદર 6.83 લાખ વસ્તીને આવરી લીધી છે અને 17,594 જેટલા કોમોર્બિડ લોકો અને 75,000 જેટલા હાઈરિસ્ક લોકો. હાઈરિસ્ક અમે કોને કહીએ? જેની 60 વર્ષથી વધારે ઉંમર હોય, સગર્ભા હોય અથવા તો 10 વર્ષથી નાની ઉંમરનું બાળક હોય, એને અમે હાઈરિસ્ક કહીએ છીએ. એની અમે ઘરે ઘરે મુલાકાત લીધી અને એમાં અમને 5256 લોકો એવા લાગ્યા કે જેના કોવિડના લક્ષણ હતા એની પાસે. એટલે એને અમે તરત જ કીટ આપેલી છે કે તમે ઘરે જ રહો. સરપંચોને પણ કહીએ છીએ જે લોકો પોઝિટિવ છે અથવા તો શંકાસ્પદ લક્ષણવાળા છે એને તમે ઘરે જ રહેવા દો. અને શક્ય હોય તો એ વિસ્તાર જો વધારે પડતા એક જ કેસ હોય તો ત્યાં પણ તમે કન્ટેનમેન્ટ કરી આપો. એટલે આ રીતે જે ગ્રામ્ય કક્ષાએ અને શહેરી કક્ષાએ આથી એક સર્વેલન્સની પ્રક્રિયા ચાલે છે. અને ઉપરાંતમાં જે રસીકરણનો જે પોઈન્ટ છે, તો આજે રસીકરણ માટે પણ સરપંચીઓ ઉત્સાહિત લાગ્યા. આપણા જિલ્લામાં 41-42% જેટલું રસીકરણ થયું છે. અત્યારે 45%થી વધારે વસ્તીવાળાનું. પણ આ રીતે જે કોરોનાનો કેસ છે એના કારણે કદાચ રસીકરણ માટે વધારે જાગૃતિ હવે દેખાય છે. તો વધારે લોકો આના માટે પણ રસી લેશે. અને અમે ઓપનલી કીધું છે બધાને કે તમારા ગામમાં 20થી વધારે જો કેસ હોય તો તમે અમને ફોન કરજો, અમે ત્યાં રસીકરણનો પ્રોગ્રામ ગોઠવી દઈશું. કારણ કે રસી આપણે કોલ્ડ ચેન મેન્ટેન કરવાની હોય છે, બીજો રસીનો વેસ્ટેજ અટકાવવાનો હોય છે. એટલે આપણે દરરોજ પ્રોગ્રામ નહીં કરી શકીએ, પણ તમારા માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કોઈ પણ ગામમાં એ લોકો 20થી વધારે લોકોની અમને યાદી આપે કે આ લોકોને વેક્સિન લેવું છે તો અમે એ લોકોને તાત્કાલિક કાર્યક્રમ ગોઠવી આપશું. એટલે આ રીતે જે કોરોના સંક્રમણ સામેની જે છે લોકોના સહયોગથી આખી જે બાબત છે. અને મેઇન વસ્તુ છે આજે છાપામાં પણ આવ્યું છે બધી જગ્યાએથી કે 90% લોકોને જો એ ખાલી આઇસોલેશન જાળવે, હોમ આઇસોલેશન જાળવે અને દવા લે તો એને હોસ્પિટલ ભેગું થવું પડતું નથી. એટલે આપણે લડાઈ સાહેબ કહે છે કે ભાઈ ઓક્સિજનથી કે હોસ્પિટલથી આપણે લડાઈ નહીં લડી શકીએ, એની એક લિમિટ છે. જો લોકો પોતાની ઘરે આઇસોલેશન જાળવે અને હેલ્થ વર્કરના માર્ગદર્શન નીચે જો મેડિસિનનો 5 દિવસનો કોર્સ કરે તો મોટાભાગના લોકો એમાંથી મુક્ત થઈ જાય છે. એક મોટી સંખ્યામાં ટેસ્ટિંગ કરવામાં આવે છે દરેક ગામમાં, બહુ મોટી સંખ્યામાં ટેસ્ટિંગ કરવામાં આવે છે જેથી કરીને એ ગામને ખબર પડે કે ત્યાં પોઝિટિવિટી કેટલી છે. તો પછી જો પોઝિટિવિટી વધારે લાગે તો વધારે ટેસ્ટિંગ કરી અને એ ગામને આઇસોલેટ કરી લેવામાં આવે છે. તો અમારો અનુભવ થયો કે અમુક ગામોમાં જ્યારે મેક્સિમમ ટેસ્ટ કર્યા તો આજે એ લોકો ગામો રિકવર થઈ ગયા. તો આ એક સ્ટ્રેટેજી છે, મેક્સિમમ ટેસ્ટ કરી અને આઇસોલેશન જાળવીએ તો એ ગામ આપણા રિકવર થઈ શકે એમ છે.
એ સ્વયંભૂ સ્વૈચ્છિક બંધ હતા. કોઈ પણ એન્ફોર્સમેન્ટની કામગીરી આખા અઠવાડિયામાં નથી થઈ સ્વૈચ્છિક માટે. જ્યારે અહીંયા લોકોને મને પણ પૂછો કે તમે એના કેવી રીતે અમલીકરણ કરશો, એમાં કોઈ પોલીસ આવે યા કોઈ મેજિસ્ટ્રેટ આવે એવી રીતે અમલીકરણ થાય યા લોકો પોતાની રીતે કરે, એમાં ત્યારે પણ હું સ્પષ્ટ કીધું હતું અને અત્યારે પણ હું એ ડાયરેક્ટલી કહું છું કે લોકોએ સ્વૈચ્છિક રાખ્યો છે અને સ્વૈચ્છિકથી પાલન કર્યો છે. એમાં એક પણ એન્ફોર્સમેન્ટની કામગીરી અત્યાર સુધી નથી થઈ અને જરૂરિયાત પણ નથી પડી. બીજી વસ્તુ એ જો લોકોએ જો ફેસલા લીધો છે, અહીંયા માર્કેટ એસોસિએશન, લોકોના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ બધા મળીને ફેસલો લીધો હતો અને ફક્ત આજ સુધીનો છે, તો આવતીકાલે કોઈ સ્વૈચ્છિક નથી એ સ્પષ્ટ વાત છે. સરકારના એક નાઇટ કર્ફ્યુ ચાલુ છે, આપણને ખબર છે, એ એવી જ રીતે ચાલુ રહે. અને ગઈકાલે જો સેન્ટ્રલ ગવર્મેન્ટ અમુક નવી ગાઈડલાઇન્સ જો લોકડાઉન માટે જો જારી કરી છે, એમાં રાજ્ય સરકારે જો ફેસલા કરે એવો આપણા ઉપર લાગુ પડે. જે લોકોને લાગે છે કે એમાં સ્વૈચ્છિકની કોઈ ફરીથી જરૂરિયાત છે, એટલા માટે અત્યાર સુધી મારે વિચારણામાં કોઈ પણ નથી અને એટલા માટે આવતીકાલે સ્વૈચ્છિક તો નથી. જે કોઈ લોકોની માંગણી આવે એવી રીતની વાત થાય તો ફરીથી એના ઉપર કોઈ વિચારી શકાય, પણ અત્યારે એવી રીતની કોઈ વાત નથી. ઓકે, આવતીકાલે સાહેબ આપણે સ્વૈચ્છિકની વાત કરીએ છીએ બરાબર, પણ પરિસ્થિતિ રસ્તા ઉપર કંઈક અલગ હતી. પાટણના સ્વપ્નિલ ખરડ એસડીએમ એ હાથમાં દંડો લઈને બંધ કરાવવા નીકળ્યા 5 વાગે, 8 વાગે આપણે કર્ફ્યુ ચાલુ થતો, તો અધિકારીને દંડો લેવો પણ આપણે બધું સ્વૈચ્છિકનો સિમ્બોલ મારીએ સાહેબ, થોડું મગજ બનાવતું. એક જ જો હું કીધું કે કોઈ એન્ફોર્સમેન્ટની કામગીરી નથી થઈ, હું ગયા અઠવાડિયાની વાત કરું છું, જો આખા દિવસના લોકોએ પોતાની રીતે કીધું છે. એનાથી પહેલાં જો 5 થી 8 વાગ્યાની વાત હતી, એમાં અમુક એકવારી એન્ફોર્સમેન્ટની કરી છે કોશિશ, પણ એમાંથી જો ફીડબેક આવ્યો છે એનાથી લોકોને પણ એ વ્યક્ત કર્યો છે કે સ્વૈચ્છિક જો છે તો સ્વૈચ્છિક હોવા જોઈએ. એના પછી એક પણ એન્ફોર્સમેન્ટની કામગીરી એમાં નથી કરી. અને ગઈ અઠવાડિયામાં જે તમે જો પણ તમે જ્યાં પણ જાઓ, લોકો સ્વૈચ્છિક રીતે સ્વયંભૂ બી બંધ કર્યો છે, એક પણ એન્ફોર્સમેન્ટ નથી. એના કારણે બંધ એવું કહેવાય છે. એના જે દંડો લઈને એસડીએમ એટલા માટે બંધ થયું, પબ્લિકમાં ભાવ પેદા થઈ ગયો છે. કોઈ ઘર્ષણમાં ઉતરવા માંગતું નથી સાહેબ, કારણ કે લોકો ધંધો રોજગાર માંગે. સાહેબ આપને એક નામ નથી આપવું, આપતા આમાંથી એવું જ કહેવાય છે કે તમે અત્યારે હાલી લેવાતા નથી, આ રાત્રે દર્દીઓ પીડિતા વેઇટિંગમાં છે. સાહેબ બીજું જે હોસ્પિટલ ધારપુરમાં અત્યારે હાલ લાઈનો, આજે પણ લાઈનો છે, 500 નું વેઇટિંગ છે, હું જઈને આવ્યા છીએ. તો ત્યાં જે બીજા જે છે આપણે હોસ્પિટલ એમ્બ્યુલન્સમાં ક્યાંક એવી વ્યવસ્થા કરો, કોઈ ડોક્ટર હોય અહીં પૂછી જાય કેવી રીતે શું છે, તો પ્રાયોરિટી આપવાની. આ તો વેઇટિંગમાં સાહેબ બહુ જ તકલીફ. ધારપુરની વાત કરીએ, આજથી જે 4-5 દિવસ પહેલા જોઈએ તો એટલી વેઇટિંગ નથી હતી. આ જો પ્રશ્ન ઊભો થયો છે લગભગ 4-5 દિવસથી ઊભો થયો છે. જેટલા પહેલે દિવસે જ્યારે પ્રશ્ન શરૂ થયો, ડીડીઓ સાહેબે પોતે ત્યાં જઈને ચેકિંગ કરી છે કે એને કેવી રીતે કરી શકાય. એના પછી બીજા દિવસે હું પણ ત્યાં હાજર હતા, જેમાં એ કોશિશ કરી કે જો આપણને 4 તરીકેના આપણ કેસીસ જોઈએ. સૌથી પહેલાં જો પ્રેગ્નન્ટ લેડીઝ છે અને કોવિડના બિલકુલ લેવલ્સમાં ચાલે છે, એના માટે ક્રિટિકલ એના એડમિશન તુરંત આપીએ. બીજા જો છે, જો ક્રિટિકલ પેશન્ટ છે, ક્રિટિકલ કોણ છે કોણ નહીં એ ડૉક્ટર તય કરે અને એમાં કેટલી વેટિંગ ચાલે છે એના ગેટ પર આપી દઈએ. ત્રીજા જો નોન ક્રિટિકલ પેશન્ટ છે, જેમાં લાઈન મોટી છે, હું પોતે માનું છું, અને એમાં બતાવી દઈએ, એને ક્લિયરલી બતાવી દઈએ કે તમારી અત્યારે પોઝિશન જો છે નોન ક્રિટિકલ છે, પણ તમે દાખલાની જરૂરિયાત છે, પણ એટલી વાર લાગે. અને ચોથું, જો આપણે ત્યાં જ્યારે તમે વાત કરો કે 500 લોકોની વેટિંગ છે, એમાં ઘણા એવી રીતના છે જેને કદાચ હોસ્પિટલાઇઝેશનની જરૂરિયાત પણ નથી અને ફક્ત જ્ઞાન નથી એટલા માટે ત્યાં ઊભા છે અને એડમિશન માટે ઊભા છે. એના માટે બહારથી ત્યાં ઓપીડી શરૂ કરવાના પ્રયત્ન છે. ગઈકાલે એ પ્રયત્ન શરૂ પણ થયો, પણ અમુક કારણોસર એ સફળ નથી થઈ શક્યા અને આજે ફરીથી એની કોશિશ કરીએ ત્યાં જો અગલે 2-3 દિવસમાં એ પૂરાના પૂરા કામયાબ થઈ શકે. ફરીથી કહું છું, જો પ્રેગ્નન્ટ જો લેડીઝ છે એના માટે કોઈ વેટિંગ નહીં, જેટલા એડજસ્ટ કરી શકાય કરીએ. જો ક્રિટિકલ પેશન્ટ છે જેને
ક્રિટિકલ એટલે જેને સ્ટ્રેટ અવે વેન્ટિલેટર યા બાયપાપ પર મૂકવા પડે એના માટે બીજી લઈ પર એમાં ત્યારે જ એડમિશન થઈ શકે જ્યારે વેન્ટિલેટર અને બાયપાપ અવેલેબલ થાય અંદર. તો એવા ક્રિટિકલ દર્દીઓ છે એના ગેટ પર કહી દઈએ કે લગભગ એટલા અંદાજન સમયમાં તમે એડમિશન અંદર મળી શકે. ત્યાં જો જે કોઈ બીજી વ્યવસ્થા કરવાની થાય એ પોતે કરી શકે, બટ એની ગેટ પર એ જો છે આપણે બતાવી દઈએ, સલાહ આપી દઈએ કે લગભગ એટલા સમય લાગી શકે ક્રિટિકલના. ત્રીજા નોન ક્રિટિકલ જેમાં લાઈન કદાચ લંબી છે, જો તમે 500 વગેરેના નંબર આપ્યો એટલા, જો ફક્ત ઓક્સિજન બેડની જરૂરિયાતની છે. અને ચોથું જેમાં કોઈ જરૂરિયાત નહીં એડમિશનની, એને ફક્ત ઓપીડી બેઝની કે પ્રાઇવેટ જેટલો ઓક્સિજનના જથ્થો અત્યારે જિલ્લામાં ઉપલબ્ધ છે તે પ્રમાણે હોસ્પિટલને આપીએ છીએ. એ કોમર્શિયલ રિલેશન છે, એ ગેસ એજન્સી અને હોસ્પિટલ વચ્ચે કોમર્શિયલ રિલેશન છે. જે દરેક હોસ્પિટલ પોતાની રીતે બેડ વધારી નાખે અને પાછળથી આપણને જથ્થો ઉપલબ્ધ ના થાય તો શક્ય નથી કે એ સિસ્ટમ વધારે ચાલી શકે. એના માટે જરૂરી છે કે પહેલો તો આપણને જથ્થો વધારે મળે, એના માટે હું સતત રાજ્ય સરકારથી સાથે પ્રયત્નમાં છું. પણ અત્યારે જેટલા જથ્થો મળે છે એ બધા હોસ્પિટલમાં આપણા જેટલા કોમર્શિયલ કોન્ટ્રાક્ટ છે યા જેટલા પિછલા અઠવાડિયાની એટલી જેટલી કન્ઝમ્પશન છે તે પ્રમાણે રાખે. ત્યાં જો દરેક હસ્પતાલમાં ચાહે ખાનગી કે સરકારી એને તે પ્રમાણમાં મળે એવી રીતે કરીને એને કંટ્રોલ કરી રહ્યા છીએ. અહીંયા આપણી પૂરી એક ટીમ ત્યાં ઊભી છે જો એના માટે જોઈએ છે કે કોઈ જો હોસ્પિટલ છે એની કેટલી ખપત થઈ રહી છે, એ આપણા એને વધારે જેટલા એના ગયા અઠવાડિયામાં જેટલા એના યુઝ કર્યો છે એનાથી વધારે તો ક્યાં કાંઈ નથી એને યુઝ કરી રહ્યો. ત્યાં તો દરેક હોસ્પિટલના જેટલા જૂના એના પ્રમાણમાં મળતા હતા તે પ્રમાણમાં મળે એવી રીતની કોશિશ જારી કરી રહી છે. સાથે સાથે વધારે ઓક્સિજન મળે એના માટે રાજ્ય સરકારથી પ્રયત્ન ચાલુ છે. વહીવટી તંત્ર આપણે કેટલો જથ્થો રાજ્ય સરકાર પાસે માગ્યા છેલ્લા અઠવાડિયાથી આપણે નક્કી કર્યું આટલા થયા, તો કેટલો જથ્થો આપણે માગી શકીએ, કેટલો આવી શકે એવો છે આવકમાં, અને હાલ કેટલો સ્ટોક છે? આપણની ખપત જો છે જો પાટણ જિલ્લાની છે, જે ટૂંકી ધારપુરના એક બીજા સપ્લાયર છે એના પછી જે વાત કરીએ એને કાઢીને જે વાત કરીએ લગભગ 4 થી 15 ટનના વચ્ચે આપણી દરેક 10 વર્ષની ખપત થાય છે, જેમાંથી 3 યા 4 ટન લગભગ મહેસાણા યા આપણને પાલનપુરથી મળે છે. બાકી જથ્થો જો છે અહીંયા એક એજન્સી જોડે આવે છે જેનાથી દરેક હોસ્પિટલમાં વહેંચણી થાય છે. અત્યારે જો આપણા ધારપુરમાં એક બીજા હોસ્પિટલ પૂરો ઉભો કર્યો છે ગયા અઠવાડિયામાં, એમાં લગભગ 150 બેડ જેટલી ફેસિલિટી છે. એમાં લગભગ જે આપણને 3 થી 4 ટન વધારે ઓક્સિજન મળે તો એ શરૂ કરી શકાય. એના માટે રજૂઆત રાજ્ય સરકારમાં કરી છે. આવક કેટલી જોશે આપણે કોઈ ગણતરી કરી છે? ત્યાં બેઠા પછી આપણે રાખીએ છીએ બધા અધિકારીઓને કેટલો જન્મથી આવક છે અને કેટલું બોટલ ભરે છે કેટલા જાય છે? હા, એટલા માટે તો કીધું કે આપણી જો રિક્વાયરમેન્ટ છે જો આપણને આવે છે લગભગ જે આપણે ધાતુને કાઢી નાખીએ તો તેના એક બીજા સપ્લાયર છે લગભગ 13 થી 14 ટન છે, જેમાંથી 3 થી 4 ટન આપણને બીજા જિલ્લાઓમાંથી મળે છે. અમુક હોસ્પિટલને મહેસાણાથી મળે છે અને અમુક હોસ્પિટલને પાલનપુરમાંથી મળે છે. જો બાકી રહ્યા લગભગ 10 થી 11 ટન આપણા અહીંયા એક જ બોટલર જોડે બધા હોસ્પિટલ દર દિવસે લે છે. જેના માટે આપણી કોશિશ છે કે જેટલા એને ઉપાડ્યા એટલા ગયા અઠવાડિયામાં પડ્યા એટલા જ અહીં એ સીમિત રહે એટલી આપણી કોશિશ ચાલી રહી છે. ઓક્સિજન જથ્થો અવેલેબલ છે એવું કહી શકાય? સર, આપણે જે ઓક્સિજન પ્લાન્ટ પરથી ખાલી પાટણ જિલ્લામાં જે ચૂઝ કરીએ છીએ કે અન્ય જિલ્લામાં કરી શકીએ? જો નીતિ છે અત્યારે કે જે એક ખાનગી વ્યવસ્થા છે એના જે કોઈ બીજી જગ્યા કોઈ જિલ્લાની બહાર જે કંઈ એ હોસ્પિટલને સપ્લાય કરતા હતા એની પણ માંગ અહીંયાથી આપણે પૂરી કરીએ. જેવી રીતે મહેસાણા જિલ્લાના એક વેન્ડર અહીંયા અમુક ખાનગી હોસ્પિટલને ઓક્સિજન સપ્લાય કરે છે, તે જ રીતે અહીંયાના બોટલર પણ કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં અમુક હોસ્પિટલને અપ્લાય કરે છે અને એની પૂર્તતા પણ અહીંયાથી અત્યારે પણ થઈ રહી છે, પણ એ માત્રામાં ઓછી છે. કચ્છના અંદર મોકલી ગાડી એટલા માટે
હા બિલકુલ. કચ્છમાં રાપર તાલુકાના અમુક હોસ્પિટલો જો છે એ એના ઉપર નિર્ભર કરે છે. બનાસકાંઠામાં પણ થરાદ અને વાવના અમુક હોસ્પિટલો જો છે જો આપણે ક્વાર્ટર ઉપર નિર્ભર કરે છે, પણ એવી રીતે હોસ્પિટલની સંખ્યા ઓછી છે. મોટા ભાગે આપણા જો સપ્લાયર છે એ પાટણના જિલ્લાના હોસ્પિટલોમાં ही સપ્લાય કરે છે અને અમુક હોસ્પિટલો આપણા જિલ્લાના મહેસાણા અને પાલનપુર ઉપર નિર્ભર કરે છે. સ્વૈચ્છિક લોકડાઉનની હવે જરૂર લાગે છે કે હવે પૂરું થશે? હા, ગઈકાલે કેન્દ્ર સરકારે અમુક ગાઈડલાઇન્સ આપી છે જો લોકડાઉનના માટે છે. એના માટે એકવારી રાજ્ય સરકારના જે કોઈ નિર્ણય આવે તે પ્રમાણે કાર્યવાહી જો કરીએ એ મારે પ્રમાણમાં હિતાવહ છે. અમુક ગાઈડલાઇન્સ પ્રમાણે જો પણ નિર્ણય થાય રાજ્ય સરકારથી એવી રીતે કામગીરી આગળ વધારીએ. પણ જો કન્ટેનમેન્ટ ઝોન છે એમાં બિલકુલ ही લોકો બહાર ના નીકળે એવી રીતની કામગીરી ચાલી રહી છે. પાટણ શહેરની જો વાત કરીએ, ગઈ લગભગ 2 અઠવાડિયામાં કન્ટેનમેન્ટ ઝોન 12 થી વધીને લગભગ 48 સુધી પહોંચી ગયો છે. લગભગ 10,000 જેટલી વસ્તી જો છે કન્ટેનમેન્ટ ઝોનમાં આવી ગઈ છે. એવી જ રીતે ઘણા બધા એવી રીતના ગામ છે જ્યાં સંક્રમણ વધારે હતા એને પણ કન્ટેનમેન્ટ કરીને આવ્યો છે. જો સ્વૈચ્છિક લોકોને બંધ રાખ્યો છે એમાંથી 3 या 4 મુખ્ય ફાયદો આપણને મળ્યો છે. સૌથી પહેલા તો સંક્રમણ સ્વાભાવિક છે કે ઘટ્યો. બીજો, જો અમારી ટીમ છે જો દર ગામમાં પહોંચી છે લોકોને સચેત કરી શકાય છે કે ભાઈ સંક્રમણ અટકાવવા માટે ત્યાં સર્વેલન્સ કરી ટેસ્ટિંગ કરી ખબર પડી કે ગામમાં કદાચ સંક્રમણ વધારે છે એમાં પણ જાગૃતિ લાવી શકી છે કે તમે જે ઘરમાં વધારે રહો અઠવાડિયા 10 દિવસ રહો તો આપણે એક ગામમાં ટાર્ગેટ કરીને પહોંચી શક્યા છીએ 10 દિવસમાં. એવી જ રીતે અત્યારે પાટણ શહેરમાં આપણને વોર્ડ વાઇઝ ખબર છે કે આ વોર્ડ જો છે એમાં વધારે સંક્રમિત છે, જેમાં કન્ટેનમેન્ટ ઝોન જે વધારીએ તો આપણને સંક્રમણમાંથી મુક્તિ મળે એવી રીતની કાર્યવાહી જો છે લગભગ પિછલે 1 અઠવાડિયામાં થઈ છે અને સ્વૈચ્છિકથી એ ફાયદો મળ્યો છે. પણ આગળ એને વધારીએ કે કેમ એ જો નવી જો ગાઈડલાઇન્સ સરકાર સેન્ટ્રલમાંથી આવી છે તે પ્રમાણે રાજ્ય સરકારે જો નિર્ણય કરે એના પાલન કરે. જે સોસાયટીના અંદર